वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरां। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 127મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશો તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 127મા શ્લોકની અંદર પોતાને આશ્રિત એવા આચાર્યોને આજ્ઞા આપતા કહે છે કે ભાદ્ર શુક્લ ચતુર્થ્યામ ચ કાર્યમ વિઘ્નેશ પૂજનમ ઈશ કૃષ્ણ ચતુર્દશ્યામ કાર્યાર્ચા ચ હનુમતઃ. અર્થાત કે ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસોવદી ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી. કહેવાનો તાત્પર્ય એ છે કે ભાદરવા સુધી ચતુર્થીનો દિવસ એ ગણપતિ મહારાજના પ્રાગટ્યનો દિવસ છે અને આસોવદી ચતુર્દશીનો દિવસ એટલે કે 14નો દિવસ એ હનુમાનજીના પ્રાગટ્યનો દિવસ છે. એટલે આ બંને દિવસ અનુક્રમે ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજના પ્રાગટ્યના દિવસો હોવાથી આ દિવસે અનુક્રમે ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજનું પૂજન કરવાનું છે. ગણપતિ મહારાજ કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર છે. બ્રહ્મ વૈવત પુરાણ ગણપતિ ખંડ અધ્યાય 8ની અંદર કથા આવે છે કે એક સમયે ભગવાન શંકરની આજ્ઞાથી દેવી પાર્વતીએ પુણ્યક વ્રતનું અનુષ્ઠાન કર્યું અને એ અનુષ્ઠાનના અંતે અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ દેવી પાર્વતીની સન્મુખ પ્રગટ થયા અને એમના પ્રત્યે બોલ્યા કે દેવી, આપ અમારી પાસે મનોવાંછિત વરદાન માગો. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું એટલે દેવી પાર્વતી કહે છે કે પ્રભુ, આપ સમાન પુત્રની પ્રાપ્તિ અમને થાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે દેવી, મારા સમાન તો હું એક જ છું, માટે હું જ તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈશ. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ બાળ રૂપ ધારણ કરી દેવી પાર્વતીજીની ગોદમાં ખેલવા લાગ્યા. બ્રહ્મ વૈવત પુરાણ ગણપતિ ખંડ અધ્યાય 8ની અંદર શ્રીમન નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે ગણેશ રૂપ શ્રી કૃષ્ણ કલ્પે કલ્પે તવાત્મજ. અર્થાત કે પ્રત્યેક કલ્પમાં શ્રી કૃષ્ણ ગણેશ રૂપથી આપના પુત્ર બની આપની ગોદમાં આવે છે. એટલે ગણપતિ મહારાજ જે છે એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે. એટલે ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજનું પૂજન કરવાથી ક્યારેય પણ પતિવ્રતાની ભક્તિ ભંગ થવાની નથી. કારણ કે ગણપતિ મહારાજ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર છે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકના ઉત્તરાર્ધની અંદર કહે છે કે આસોવદી ચતુર્દશીના દિવસે હનુમાનજીની પૂજા કરવાની છે. વાલ્મીકીજી કૃત આનંદ રામાયણ સારકાંડ અધ્યાય 13 શ્લોક 162 અને 163 પ્રમાણે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય ચૈત્ર શુક્લ પૂર્ણિમાને દિવસે થયું છે. જ્યારે શિવ પુરાણ અનુસાર હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય આસોવદી ચતુર્દશીના દિવસે થયું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આસો ચતુર્દશીના દિવસે હનુમાનજીનો જન્મોત્સવ મનાવે છે. વાલ્મીકીજી મહારાજે આનંદ રામાયણની અંદર જે વાત લખેલી છે તે વાત પણ સત્ય છે, અને શિવપુરાણમાં ભગવાન વેદવ્યાસજીએ જે વચન લખેલા છે એ વચન પણ સત્ય છે. એક કલ્પની અંદર હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય ચૈત્ર શુક્લ પૂર્ણિમાને દિવસે થયું હતું, અને એક કલ્પની અંદર હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય આસોવદી ચતુર્દશીના દિવસે થયું હતું. એટલે બંને જણા પોતપોતાની રીતે સત્ય છે. તો આસોવદી ચતુર્દશીના દિવસે હનુમાનજી મહારાજનું પૂજન કરવાનું છે. હનુમાનજી મહારાજ એ ભગવાન શ્રી રામના અનન્ય સેવક છે, અને ભગવાન શ્રી રામે હનુમાનજી મહારાજને વરદાન આપેલું છે કે યે ત્વામ સંપૂજયિષ્યંતી યુર્જે યમતિથૌ નરઃ નતે યાસ્યંતી નરકાન ભવિષ્યંતી ચ મત્પ્રિયાઃ. અર્થાત કે હે હનુમાન, જે મનુષ્ય આસોવદી 14 અર્થાત યમતિથિ નરક ચતુર્દશીના દિવસે તમારી પૂજા કરશે તે ક્યારેય નરકલોક એટલે કે યમપુરીમાં નહીં જાય, અને તે અમોને પ્રિય થશે. ગોસ્વામી તુલસીદાસ પણ હનુમાન ચાલીસાની અંદર કહે છે કે અંતકાળ રઘુબર પર જાય જहाँ જન્મ હરિભક્ત કહાય. ભગવાન શ્રી રામે હનુમાનજી મહારાજને વરદાન આપેલું છે કે જે પણ કોઈક મનુષ્ય તમારું ભજન કરશે તેને અંતકાળે હું મારું ધામ આપીશ. એટલે આસોવદી ચતુર્દશીના દિવસે જે પણ કોઈક મનુષ્ય હનુમાનજી મહારાજની પૂજા કરે છે એને ક્યારેય પણ નરકમાં જવું પડતું નથી, અને એ રામનો પ્રિય થાય છે, અને અંતકાળે એ ભગવાન શ્રી રામના ધામની અંદર પ્રવેશ કરે છે. અનંતકોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી હરિ જ્યારે આ ધરાતલ પર મનુષ્ય રૂપે બિરાજમાન થઈ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા, ત્યારે એઓએ પણ ભાદરવા સુધી ચતુર્થીના દિવસે અને આસોવદી ચતુર્દશીના દિવસે અનુક્રમે ગણપતિ મહારાજ તથા હનુમાનજી મહારાજનું પૂજન કરેલું હતું. જેમ કે સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 39મા અધ્યાયના 29થી 32મા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે શ્રી હરિએ સંવંત 1882ના ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થી ગણપતિ પ્રાદુર્ભાવની તિથિએ મૃત્તિકામયી રમણીય ગણેશ મૂર્તિ સંસ્થાપીને તે ગણેશની યથાવિધિ મહોત્સવથી પૂજા કરી, અને પૂજાના અંતે તેમની પ્રસન્નતા માટે બ્રાહ્મણોને પુષ્કળ ઘૃત મિશ્રિત ગોળના મોદકો જમાડ્યા. તે પછી શ્રી હરિએ કાળી ચૌદસે એટલે કે આસોવદી 14ના દિવસે યથાવિધિ મહોત્સવથી સંગૌ સમયે હનુમાનજીની પૂજા કરીને પૂજાને અંતે તેમની પ્રસન્નતા માટે પોતાના એકાંતિક ભક્ત મુકુંદાનંદાદિક નૈષ્ટિક વર્ણેન્દ્રોની યથાયોગ્ય પૂજા કરી એઓને ભોજન કરાવ્યું. તે જ પ્રમાણે હરિચરિત્રમની અંદર અખંડાનંદ બ્રહ્મચારી 4:26ની અંદર કહે છે કે એક સમયે ભગવાન શ્રી હરિ ભાદરવા સુધી એકાદશી જલજીણી એકાદશીનો ઉત્સવ કરવા વડતાલ પધાર્યા હતા. તે સમયે વડતાલવાસીઓએ ભાદરવા સુધી ચતુર્થીના દિવસે વડતાલમાં ગણપતિજીની મૂર્તિ સ્થાપી હતી. જલજીણીનો ઉત્સવ જે દિવસે હતો તે દિવસે સંતો ભક્તો બાલકૃષ્ણને સુવર્ણની પાલખીમાં બિરાજમાન કરી વેદ મંત્રોનો ઘોષ અને વાજિંત્રો વગાડતા તેઓની ઘોમટી તટે લઈ જતા હતા. શ્રી બાલકૃષ્ણની પાછળની પાલખીમાં છત્ર ચામરાદિથી યુક્ત
પૂજા કરનારા પૂજારીઓની વચ્ચે શ્રી ગણપતિજીની પાલખી હતી અને તેની પાછળ માણકી ઘોડી પર અસવાર થઈ શ્રીહરિ પધારતા હતા. આ પ્રમાણે બધા સંતો ભક્તો સાથે શ્રીહરિ ગોમતી તટ પર આવ્યા. તે સમયે શ્રીહરિની આજ્ઞાથી આચાર્ય રઘુવીરજી મહારાજે શ્રી બાલકૃષ્ણ અને શ્રી ગણપતિ મહારાજની પૂજા કરી. પછી રઘુવીરજી મહારાજે શ્રી ગણપતિજી મહારાજનું વિસર્જન કર્યું અને ગણપતિ મહારાજની મૂર્તિને ગોમતીની વચ્ચે જળમાં પધરાવી દીધી. આ પ્રમાણે રઘુવીરજી મહારાજે પણ ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજની પૂજા કરી હતી. ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામી જ્યારે ધરાતલ્લી ઉપર બિરાજમાન હતા અને ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા, ત્યારે તેઓએ પણ ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિ મહારાજનું પૂજન કરેલું હતું. આ પ્રસંગનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ 4.6.102 અને 103મી ચોપાઈની અંદર કહે છે કે આવી ગણેશ ચતુર્થી કા પૂજ્યા ગણપતિ ધરી પ્રીત જલ ઝીલણી તો આવી જ્યારે થયો સારો સમયો તે વારે દેશ દેશના હરિજન આવ્યા ભલી ભેટ સામગ્રીઓ લાવ્યા રામા નંદે પૂજ્યા ગણપતિ થયું અચરજ એ સમે અતિ. આ પ્રમાણે વિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે રામાનંદ સ્વામીએ પણ પોતાની હયાતીમાં ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિનું પૂજન કરેલું હતું. અહીં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 127મા શ્લોકની અંદર ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિની તથા આસોવદી ચતુર્દશીના દિવસે હનુમાનજીની પૂજા કરવાની આજ્ઞા આચાર્યોને આપેલી છે. પરંતુ આ શ્લોકની ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામી અર્થદીપિકા ટીકાની અંદર કહે છે કે ઇદમ ચ દેવદ્વયાર્ચનમ શકલ ગૃહસ્થ સાધારણમ બોધ્યમ, અર્થાત કે આ બંનેની પૂજા સમસ્ત ગ્રહસ્થોએ સમાન રૂપે કરવી. કહેવાનું તાત્પર્ય એ છે કે આ આજ્ઞા જે છે એ કેવલ આચાર્ય માટે નથી, પરંતુ ગ્રહસ્થ આશ્રમી દરેક મનુષ્યને માટે છે. જે પણ મનુષ્ય ગ્રહસ્થ આશ્રમી છે એ બધાએ જ ભાદરવા સુધી ચતુર્થીના દિવસે ગણપતિની અને આસોવદી ચતુર્દશીના દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરવાની છે, એવું સતાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે. એટલે આ જે આજ્ઞા જે છે કેવલ આચાર્યને માટે નથી, પરંતુ જે ગ્રહસ્થ આશ્રમી છે એવા બધા જ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોને માટે છે. એટલે એ લોકોએ પણ આ દિવસે અનુક્રમે ગણપતિ મહારાજની અને હનુમાનજી મહારાજની પૂજા કરવાની છે, એવું સતાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે. આ પ્રમાણે ભક્તો અહીં શિક્ષાપત્રીના 127મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.